સાવલીના ટુંડાવ ગામે દેશભક્તિના રંગે રંગાઈ ઉજવાયો 80મો સ્વાતંત્ર્ય દિવસ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામ્ય પંચાયત, ટુંડાવ હાઈસ્કૂલ અને ટુંડાવ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગામ તિરંગાના રંગે રંગાયું હતું અને દેશપ્રેમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ટુંડાવ ગ્રામ્ય પંચાયત ખાતે યોજવામાં આવેલા મુખ્ય કાર્યક્રમોમાં અરવિંદભાઈ લલ્લુભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું અને દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગ્રામજનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવતો કાર્યક્રમ યોજાયો હતો। ટુંડાવ હાઈસ્કૂલ ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીની મહેકબેન અલ્પેશભાઈ ભાલાવતના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીનીની સિદ્ધિને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને મહેનત તથા દેશ સેવાના સંસ્કારો અપનાવવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે ટુંડાવ પ્રાથમિક શાળામાં ચૌહાણ હનીફભાઈના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો, સમૂહગાન, દેશપ્રેમ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત લોકોએ વિદ્યાર્થીઓને રજૂઆતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। આ કાર્યક્રમોમાં ટુંડાવ ગામના સરપંચ પશીબેન ગોવિંદભાઈ પરમાર, ઉપસરપંચ અજીતભાઈ ભારતસિંહ ભાલાવત, ગ્રામ્ય પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, શિક્ષકો, વાલીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશના વિકાસમાં દરેક નાગરિકોને પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ ભારતને વધુ સમૃદ્ધ, સ્વચ્છ અને વિકસિત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભારત માતાના જયઘોષ અને વંદે માતરમના નાદ સાથે ટુંડાવ ગામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને યાદગાર ઉજવણી સંપન્ન થઈ હતી।